આજના દિવસની આ સૌથી મોટી ખબર છે કારણ કે સુરક્ષાને લઈને આ મહત્વનો મુદ્દો છે। જે રીતે કેન્દ્ર સરકાર તરફથી નિર્દેશ મળ્યા અને ત્યારબાદ ગુજરાતમાં ઓપરેશન ચંડોળા તળાવ ક્લીન શરૂ કરવામાં આવ્યું, જેનું મહા કવરેજ અમે આપને બતાવી રહ્યા છે। ડિમોલેશનના એક દ્રશ્યો અમે આપના માટે જીવંત લઈને આવ્યા છે। આ લાઈવ પ્રસારણ જેમાં લુખ્ખા તત્વો પર કેવી રીતે દાદાનું બુલડોઝર ફરી વળ્યું એ દેખાઈ રહ્યું છે। ગેરકાયદે બાંધકામ પર સૌથી મોટી સ્ટ્રાઇક થઈ। હવે ગેરકાયદે બાંગ્લાદેશીઓના આતંકનો અંત આવશે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ સીધી નજર આ ઓપરેશન પર રાખી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી અધિકારીઓના સતત સંપર્કમાં છે। ચંડોળા તળાવમાં ગેરકાયદે ફાર્મ હાઉસ અને દુકાનો તેમજ ઘરો પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા। સરકારે આ એક્શન લીધું કારણ કે ચંડોળા તળાવ એ ગેરકાયદે વસવાટનો અડ્ડો બની ગયું હતું અને એટલું જ નહીં, તેની સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓનું પણ એપિસેન્ટર બન્યું હતું। हमारी साथ जोड़ाया है संवाददाता अर्पित दर्जी। अर्पित, सवारथी आ ऐतिहासिक डिमोलेशननी कामगीरी शरू करवामां आवी छे। एक रीते जोवामां आवे तो जे प्रमाणे केन्द्રના आदेश હતા અને ત્યારબાદ ત્વરિત પગલા દાદા સરકારે લીધા અને દાદાનું બુલડોઝર લુખ્ખા તત્વોના અડ્ડાઓ પર ફરી વળ્યું। હજુ પણ આ કામગીરી શરૂ હશે, શું અપડેટ છે? અમિતા, સવારે 8 વાગ્યાથી આખી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હજુ પણ યથાવત છે। લગભગ આ વિસ્તાર એટલે કે સિયાસતનગર વિસ્તારની વાત કરું તો અહીંયા જે અત્યાર સુધી સવારથી લઈને અત્યાર સુધી જે નાના મોટા મકાનો બાંધવામાં આવ્યા હતા, બાંધકામ અહીંયા બાંધવામાં આવ્યા હતા, એ તમામ બાંધકામો નેસ્તનાબૂદ થયેલા જોવા મળી રહ્યા છે। સવારથી આ કામગીરી ચાલી રહી છે। પોલીસનો પર્યાપ્ત માત્રામાં સુરક્ષા બંદોબસ્ત, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે આ આખી કામગીરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક મળી હતી, જેમાં ગેરકાયદેસર રીતે જેટલા લોકો ભારતમાં રહેતા હોય, ચાહે ભારતના કોઈ પણ ખૂણામાં રહેતા હોય, એ તમામ લોકો સામે કડક અને ત્વરિત કાર્યવાહી કરવા માટેના આદેશ અને સૂચના આપવામાં આવ્યા હતા। એ સૂચના અને એના આધારે માર્ગદર્શનના આધારે કેન્દ્ર સરકારના માર્ગદર્શનના આધારે આખી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી હતી અને આપ જોઈ રહ્યા છો એ સૂચના અને માર્ગદર્શન અનુસાર અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં આ મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં એક બાદ એક જેટલાય ગેરકાયદેસર બાંધકામ છે એ બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે। સવારના સમયની વાત કરું તો સવારના સમયે જેટલા મકાનો હતા એ મકાનો યથાવત હતા, પણ જેવી ડિમોલેશનની શરૂઆત થઈ હતી એ પછી એક બાદ એક મકાનો જમીન ધ્વસ્ત થતા ગયા અને હમણાંની વાત કરું તો આ સિયાસતનગર વિસ્તારમાં લેટેસ્ટ અપડેટ પ્રમાણે એક અંદાજ લગાવું તો લગભગ 200થી વધારે જેટલા નાના મોટા મકાનો છે, ઘર છે, અથવા તો જે કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવ્યું હતું એ કન્સ્ટ્રક્શન પર બુલડોઝર ફરી વળ્યું છે અને માત્ર હવે જમીન દોસ્ત જેટલા ગેરકાયદેસર બાંધકામ હતા એ જોવા મળી રહ્યા છે। ગઈકાલ રાત્રે જ આખી એક્સરસાઇઝ શરૂ કરવામાં આવી હતી। માનવામાં એવું આવતું હતું ગઈકાલે રાત્રે જ આ ડિમોલેશન કરવામાં આવશે, પરંતુ આ ડિમોલેશન આજે સવારે શરૂ થયું। ગઈકાલે રાતથી જ આખી તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી। 50થી વધારે JCBની મદદ લેવામાં આવી છે। લગભગ 50થી વધારે જેટલા જે ડમ્પર હોય, ટ્રક હોય, એની મદદ લેવામાં આવી છે, કેમ કે જ્યારે ડિમોલેશનની કામગીરી પૂરી થઈ જાય છે ત્યારે આ કાટમાળ છે, કાટમાળને અહીંયાથી બહાર ખસેડવો એ પણ એક મહત્વની કામગીરી છે। એટલે આજે સવારે જે કામગીરી શરૂ થઈ છે એ બની શકે છે સાંજે 5થી 6 વાગ્યા સુધી ચાલશે, કેમ કે આ એવો વિસ્તાર છે, દુર્ગમ વિસ્તાર છે, અટપટો અને જટિલ વિસ્તાર છે કે જ્યાં અંધારું થઈ જાય ત્યારે કોઈપણ પ્રકારની કામગીરી કરવી અશક્ય બાબત છે, શક્ય નથી। એટલા માટે કેમ કે નાની ગલીઓ આવેલી છે અને હવે તો તમે જુઓ આ જેટલા ઘર હતા એ ઘર પડી ગયા છે, એટલે જે ગલીઓ હતી એ ગલીઓ શોધવી ખૂબ મુશ્કેલ છે। આમ પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયા અંદર એન્ટર થાય ચંડોળા વિસ્તારમાં, ત્યારે એ એન્ટર ક્યાંથી થયો હતો અને એને બહાર ક્યાં નીકળવાનું છે એ પોતે ગોથા ખાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારનો માહોલ અહીંયા જોવા મળતો હોય છે। અને હવે જ્યારે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે ત્યારે તમામ જે મકાનો છે એ મકાનો જમીન દોસ્ત થયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે જે અહીંયાથી અવર જવરનો રસ્તો છે એ પણ જડે એવું હાલત નથી। એટલે જેમ બને એમ, જેટલી ઝડપી બને એમ આખી એ ડિમોલેશનની કામગીરી સરળતાપૂર્વક પાર પાડવા માટે મહેનત કરવામાં આવી રહી છે। પોલીસના 1000થી વધારે જવાનોની મદદ લેવામાં આવી છે। થોડો સમય પહેલાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર પણ અહીંયા પહોંચ્યા હતા। ગઈકાલે તેઓ જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે પોતાની જાતે આખું માહોલ છે એનો તાગ, આખા વિસ્તારનો પરિસ્થિતિનો તાગ મેળવવાનો અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો। અહીંયાથી વિઝિટ કરીને તેઓ
ગાંધીનગર ગયા હતા, જ્યાં ગૃહ વિભાગ અને હર્ષ સંઘવી સાથે તેમની બેઠક મળી હતી અને આ બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓ પણ તેમાં હાજર હતા અને અંતે જે રીતે અગાઉ ઉલ્લેખ કર્યો એ પ્રકારે કેન્દ્ર સરકારની CCS બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. કેમ કે જ્યારે ઇલીગલ લોકો અહીંયા ઘૂસણખોરી કરતા હોય છે ત્યારે રાષ્ટ્રહિત દેશહિતની સુરક્ષાની સામે સૌથી મોટો પડકાર, સૌથી મોટી ચિંતાજનક બાબત હોય. કેમ કે એ જોવાનું મહત્વનું બની રહેતું હોય છે કે ઘૂસણખોરો કોઈ ઇલીગલ કે દેશ વિરોધી પ્રવૃત્તિમાં જોડાયેલા તો નથી અથવા તો જોડાવાના તો નથી. એ સૌથી મોટો પડકાર બની જાય છે. એટલે એ લોકોને અહીંયાથી દૂર કરવા, એ લોકોને અહીંયા પ્રવેશથી અટકાવવા એ મોટો એક ચેલેન્જ હતો, એક મોટું ટાસ્ક હતું. અને અત્યાર સુધી જેટલા લોકો અહીંયા પ્રવેશી ગયા છે એમને હવે કેવી રીતે રિપોર્ટ કરવા એ પણ એક સૌથી મોટો પડકાર હતો. એટલે તો જે 800 લોકો વધારે લોકોને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ અને તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા, એમાંથી 143 લોકો હાલ બાંગ્લાદેશી હોવાની હકીકત સામે આવી છે. એ 143 લોકોના ડિપોર્ટેશનની આખી પ્રોસેસ હોય છે, પ્રસ્તાવ હોય છે. પ્રસ્તાવ માટે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને મોકલી દેવામાં આવ્યું છે. હવે કેન્દ્ર સરકારનું ગૃહ વિભાગ છે એ 143 લોકોની જે વધારે વિગતો છે એ વધારે વિગતો એકત્રિત કરવામાં આવશે અને તેઓ એકચ્યુઅલમાં ભારતીય નથી અને ખરેખર તેઓ બાંગ્લાદેશના નાગરિક છે. એ તમામ પુરાવા એકત્રિત કર્યા પછી બાંગ્લાદેશ સરકારને પણ રિપોર્ટ સોંપવાના છે. ગૃહ વિભાગ જે પાસપોર્ટ એટલે કે જે વિદેશ મંત્રાલય છે એની સાથે પણ સંકલન કરવાનું છે. એટલે કુલ મળીને અલગ અલગ વિભાગ અને એમાં ખાસ તો વિદેશ વિભાગ અને ગૃહ વિભાગ સાથે સંકલન કરીને 143 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટે ઓર્ડર કરવામાં આવશે. એ ઓર્ડર અહીંયા પોલીસ કમિશનરને મળવાનો છે. પોલીસ કમિશનરને ઓર્ડર મળ્યા પછી અનુકૂળતા પ્રમાણે પણ બની શકે છે. આ ખૂબ ગંભીર વિષય છે. જમ્મુ કાશ્મીરમાં એક તરફ જ્યાં આતંકી હુમલાની ઘટના બન્યા પછી ખૂબ સેન્સિટિવ અને ખૂબ માહોલ જે પ્રકારનો છે એ પ્રકારે આખી જે ડિપોર્ટેશનની પ્રક્રિયા છે એ પણ ઝડપ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. કેમ કે હજુ તો શનિવારે પકડ્યા હતા, લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા હતા અને તો 143 લોકો આઈડેન્ટિફાઈ બાંગ્લાદેશી હોવાની થઈ ગઈ છે વાત. તો 143 લોકોને ડિપોર્ટેશન માટે પ્રપોઝલ મોકલી દેવામાં આવ્યો છે અને બની શકે છે કે ટૂંકા સમયમાં એ અપ્રૂવ થઈ એનો ઓર્ડર પણ આવી જાય અને અહીંયા ઓર્ડર આવ્યા પછી એમને ડિપોર્ટેશન માટે અલગ અલગ બોર્ડરે લઈ જવામાં આવશે, જ્યાં 143 બાંગ્લાદેશીઓને BSFને સોંપવામાં આવશે, બોર્ડર સિક્યોરિટી ફોર્સિસને સોંપવામાં આવશે અને એ બોર્ડર સિક્યોરિટી ફોર્સિસ જે તે હદ લાગતી હોય બાંગ્લાદેશની એમને એમના દેશના પ્રતિનિધિ અથવા તો સેનાને તેઓ સુપ્રત કરવાના છે, હેન્ડઓવર કરવાના છે. આખી આ પ્રોસેસ રહેવાની છે. એની સાથે સાથે બીજી તરફ જે લોકો અહીં ઇલીગલ રહેતા હતા, અહીંયા બાંગ્લાદેશીઓ તો હતા પરંતુ કેટલાક એવા અસામાજિક તત્વોનો અડ્ડો પણ આ બની ગયું હતું જે વાત અજાણી નથી. સૌ કોઈ જાણે છે. અમદાવાદ શહેરમાં જેટલા લોકો રહેતા હોય છે એ તમામ લોકો જાણે છે કે ચંડોળા તળાવ એ શાના માટે પ્રખ્યાત છે, કુખ્યાત છે. એ તમામ બાબતોની જાણકારી અમદાવાદવાસીઓને છે. જ્યારે દિવસની વાત કરું તો કોઈ પણ સરકારી વિભાગના અધિકારી અથવા તો પોલીસને અહીંયા એન્ટ્રી લેવી હોય તો પણ ખૂબ એક ડરના માહોલથી, ભયના માહોલથી અહીંયા અંદર એન્ટ્રી લેતા હતા. પરંતુ આજની વાત કરું તો જેટલાય આખી ડિમોલેશનની કામગીરીમાં જોડાયેલા કર્મચારી હોય અથવા તો અધિકારી હોય એ તમામનો આત્મવિશ્વાસ આજે જોવા મળ્યો હતો. અને સવારે મુખ્ય વાત કરું તો સવારે જે 8 વાગે કામગીરી ચાલુ થઈ હતી ડિમોલેશનની, એ મોટા ભાગની કામગીરી હવે આ વિસ્તારમાં ખાસ તો સિયાસતનગરમાં પૂરી થવાની તૈયારીમાં છે અથવા તો પૂર્ણતાના આરે છે. કેમ કે JCBના ઓપરેટરો છે એ તમામ ઓપરેટરો દ્વારા તાબડતોડ કામગીરી કરવામાં આવી છે અને એક બાદ એક જેટલા મકાનો હતા ગેરકાયદેસર મકાન, એ તમામ મકાનો અને બાંધકામ છે એ દૂર કરવા માટે તેઓ લાગેલા છે અને એમના ઝડપથી કામગીરી એમના દ્વારા કરવામાં આવી રહી છે. પણ આ વિસ્તાર એટલો મોટો છે, ગીચતાણ વધારે છે, ખૂબ અટપટો વિસ્તાર છે. નાની નાની ગલીઓમાં એવા કેટલાક બાંધકામ બાંધવામાં આવ્યા છે. એટલે એ બાંધકામ સુધી પહોંચવું પણ ખૂબ મુશ્કેલ છે. જ્યાં JCB ન જઈ શકે ત્યાં હાથ વડે હથોડા મારીને જે મેન્યુઅલી એટલે કે કેટલાક શ્રમિકો દ્વારા, JCBની મદદ એમાં ન લેવાય પણ શ્રમિકો દ્વારા પાવડા હથોડા દ્વારા પણ આખી ડિમોલેશનની કામગીરી આવનારા દિવસોમાં કરવામાં આવશે. આ એવી કામગીરી છે કે માત્ર આજનો દિવસ પૂરતી નથી રહેવાની. કેમ કે ખૂબ લાંબો વિસ્તાર છે, મોટી સંખ્યા, મોટા વિસ્તારમાં, પહોળા વિસ્તારમાં ઇલીગલ બાંધકામ કરવામાં આવ્યા છે. એટલે ત્યાં સુધી પહોંચવું બની શકે છે કે આજના દિવસની સાથે સાથે આવતીકાલ અથવા તો પરમ દિવસ સુધીનો સમય લાગી શકે છે. એ કામગીરી પૂરી થયા પછી અહીં જે કાટમાળ પડ્યો છે એ કાટમાળને હટાવવા માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે આખા પ્રક્રિયાની વાત કરું તો અઠવાડિયું સુધીનો સમય આ ડિમોલેશન થયા પછી કાટમાળને હટાવવાની અને અહીં ફરીથી ઇલીગલ માઇગ્રન્ટ
લોકો ઘૂસણખોરી ન કરે એ માટે કોર્પોરેશને પણ આગામી દિવસોમાં વિચારવું પડશે અને એ દિશામાં તેઓ પણ હવે આયોજન કરી રહ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કેમ કે એકવાર આ મહા મહેનતે એક મહત્વની તક હાથે લાગી છે ત્યારે ઇલીગલ જેટલા લોકો છે, ગેરકાયદેસર બાંધકામ છે, એને દૂર તો કરી દીધા, પણ ફરી લોકો અહીં આવીને પોતાનો અડ્ડો ન જમાવે એ પણ એક મોટો પડકાર છે, એ પણ એક મોટો ચિંતાનો વિષય છે, જેના માટે કોર્પોરેશને પણ આગામી દિવસોમાં આ વિષયમાં વિચારવું પડશે. જી આભાર અર્પિત જાણકારી આપવા માટે. તો ચંડોળા તળાવથી અમે પણ દર્શકોને પડે પડની માહિતી આપી રહ્યા છે, કારણ કે આ એક આખો ગેરકાયદે ગઢ જે ઊભો કરી દેવામાં આવ્યો હતો, જ્યાં માત્ર ગેરકાયદે વસવાટ નહીં પરંતુ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આ ગઢ પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને ચંડોળાનો આ તળાવ જે ચોપટ થઈ ગયું છે. અત્યાર સુધી આ લુખ્ખા તત્વો ચંડોળા તળાવને પોતાનો અડ્ડો બનાવીને બેઠા હતા. આ લુખ્ખા તત્વો પર આજે બુલડોઝર ફર્યું. પોલીસ બંદોબસ્તની વચ્ચે પાલિકાએ કડક કામગીરી કરી અને તેમના ઘર ધ્વસ્ત કરી નાખ્યા. તેમના જે ગેરકાનૂની પ્રવૃત્તિના એપિસેન્ટર હતા તેને પણ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા. હજુ પણ જે પડકાર છે, કારણ કે આ શરણાર્થીઓ ગેરકાયદે અહીં રહેતા હતા અને ગેરકાનૂની કામમાં જ પરોવાયેલા હતા. આ લોકો ફરી એકવાર વસવાટ ન કરે અને પોતાનો અડ્ડો ન જમાવે તે માટે તેમની ડિપોર્ટેશનની કામગીરી પણ એટલી જ જરૂરી છે. આ ઉપરાંત અહીં રહેતા લોકો કે જેઓને સ્થળાંતરિત કરવા પડે, આ તમામ દિશાઓમાં પણ કામગીરી કરવામાં આવી રહી છે. હવે જ્યારે આ બીડું ઝડપ્યું છે ચંડોળા તળાવને ક્લીન કરવાનું, તો આ સફાઈ અભિયાનમાં કોઈ પણ જગ્યાએ કંઈ કાચું ન કપાય, કોઈ કચાશ ન રહે તે માટે પ્રશાસન સાબદું બન્યું છે. અત્યારે જે તક મળી છે, કારણ કે 2010માં પણ આ જ રીતે જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ કોર્ટમાંથી સ્ટે આવતા ડિમોલેશન થયા બાદ ફરી એકવાર એ ઘર ઊભા થઈ ગયા અને એ જ રીતે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ફરી આવીને ત્યાં રહેવા લાગ્યા. પરંતુ જ્યારે હવે સુરક્ષાની વાત આવી છે તો કોઈ પણ પ્રકારની બદ ઇરાદાને, કોઈ પણ બદનિયતને સાખી નહીં લેવાય. ગુજરાતના ઇતિહાસનું એટલા માટે જ આ સૌથી મોટું ડિમોલેશનનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચંડોળા તળાવનું સફાઈ અભિયાન સમજી લો, કારણ કે આ ચંડોળા તળાવ, જો તેની ભૌગોલિક સ્થિતિને વિચાર કરીએ તો ચંડોળા તળાવની આસપાસ જ્યાં આ આખો અતિક્રમણ કરવામાં આવ્યું હતું, ગેરકાયદે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું હતું, કાચા પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા હતા, પરંતુ તમે અંદર ના જઈ શકો. આ એવો કુખ્યાત વિસ્તાર કે જ્યાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે તે ધમધમી રહી છે અને સામાન્ય માણસને અંદર જવા માટે પણ પરેશાની થઈ શકે એવી ભૂલ ભૂલૈયા કે જાઓ તો ખોવાઈ જાઓ. આ એવી સ્ટ્રેટેજી હતી કે જેનાથી આ ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપનાર ગુનાખોર તેને પોષતા હતા. પરંતુ હવે જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું છે, તમામ જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે, હજુ પણ આ ડિમોલેશનની કાર્યવાહી ચાલશે, જ્યાં દરમિયાન તમામ જે ગુનાખોરી કરનાર લોકો છે તેમને પણ પકડવામાં આવશે. અત્યાર સુધી જે પોલીસે જાણકારી આપી તે અનુસાર 140થી વધુ બાંગ્લાદેશીની તો શનાખ્ત કરી લેવામાં આવી છે. તેમની ઓળખ થઈ ચૂકી છે કે તેઓ બાંગ્લાદેશી જ છે. હજુ પણ કેટલાક એવા સંદિગ્ધ અને શંકાસ્પદ લોકો જેમની પૂછપરછ પણ કરવામાં આવી છે, દસ્તાવેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને જેમ જેમ આ ડિમોલેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે તેમ તેમ એ તપાસ પણ આગળ વધારવામાં આવી રહી છે. અત્યારની સ્થિતિ જેના પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ નજર રાખીને બેઠા છે. પડે પડનો ચિતાર તેઓ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને મેળવી રહ્યા છે, કારણ કે આ ગેરકાયદે છે તો ગેરકાયદેને નહીં જ ચલાવી લેવામાં આવે. અગાઉ પણ હર્ષ સંઘવી જણાવી ચૂક્યા છે કે કાયદામાં રહો તો જ ફાયદામાં રહેશો. એ સંદેશ તો પહેલા પણ આપવામાં આવ્યો હતો અને ફરી એકવાર જ્યારે સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો છે તો કોઈ પણ પ્રકારે કોઈ પણ ઊંધી ચત્તી વાત નહીં સ્વીકારવામાં આવે, નહીં સાખી લેવામાં આવે. એ સંદેશ અહીં સ્પષ્ટ આપવામાં આવ્યો છે. અહીં જે બાંગ્લાદેશીઓ રહેતા, આ બાંગ્લાદેશીઓ કેવી ગેરકાનૂની પ્રવૃત્તિ અને ગુનાઓને અંજામ આપતા હતા એ સાંભળીને સામાન્ય માણસની અરેરાટી છૂટી જાય. આપને એ પણ જણાવી દઈએ કે આખરે આ ડિમોલેશન કેમ જરૂરી હતું, કારણ કે અહીં એવા લુખ્ખા તત્વોએ વસવાટ કરી લીધો હતો, એવો ડેરો જમાવી લીધો હતો, કેટલાય એવા ગુનાહિત કૃત્યોને અહીં અંજામ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં, અહીં કૂટણખાનું પણ ચલાવવામાં આવતું, દેહ વિક્રયનો વ્યાપાર અહીં ખુલ્લેઆમ ચાલતો હતો. બાંગ્લાદેશથી જે ગેરકાયદે નાગરિકો છે તેમને લાવવામાં આવતા, એવી સ્ત્રીઓને લાવવામાં આવતી અને દેહ વેપારમાં ધકેલી દેવાતી. આ ખબર પર બનેલા રહીશું, પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.